માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હમણાં જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. એના અંદર 22 તારીખે આજ રોજ એ આપણે ટોટલ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ, સામાન્ય પ્રવાહના અંદર 11,124 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,459 વિદ્યાર્થીઓ એની માર્કશીટ એ આજે અમે સ્કૂલો સુધી પહોંચાડીએ છીએ. ખાસ કરીને આ માર્કશીટની વિશેષતા એ આ વખતે છે કે માર્કશીટની સાથે એ આપણે QR કોડવાળી માર્કશીટ આપણે આપીએ છીએ. એટલે કોઈપણ સંજોગોના અંદર કોઈ વખતે જો એ માર્કશીટ ખોવાઈ જવાનો પ્રસંગ થાય તો ડિજિટલ સ્વરૂપે એ માર્કશીટને સાચવી શકશે. અને બીજું કે કોઈપણ પ્રકારની ભરતીના અંદર એ વેરિફિકેશન કરવાના અંદર પણ અમને સરળતા રહેશે. એના QR કોડ સ્કેન કરીએ એટલે તરત જ બોર્ડ દ્વારા અસલ આપેલી માર્કશીટ એ અમે એના માર્ક્સ સાથે સરખાવી શકીશું. એટલે વિદ્યાર્થીઓ માટે આ વખતે એક આ આનંદનો વિષય છે અને એક સરસ મજાનું એક આજે બોર્ડ દ્વારા આ વખતનો પ્રયાસ છે. આજે અમે જે માર્કશીટનું વિતરણ કર્યું છે એ આવતીકાલે તમામ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ પ્રાઇવેટ સ્કૂલના અંદર એ તમામ વિદ્યાર્થીઓને આ માર્કશીટ શાળા દ્વારા મળી જશે. અને ખાસ કરીને માર્કશીટ મળ્યા પછી તરત જ એના એડમિશન પ્રક્રિયા શરૂ થશે. એટલે એડમિશન પ્રક્રિયાના અંદર પણ અમે જે જીકાસ એટલે કે એના જે કોલેજ વિભાગના અંદર જવું હોય, BA, BCom, BSc એટલે એ વિષયોના અંદર જે કોલેજ વિભાગના અંદર જવું હોય તો એના અંદર ઓનલાઈન પ્રોસેસ છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસ જીકાસ. એટલે જીકાસના અંદર એને કઈ રીતે ફોર્મ ભરવું ઓનલાઈન એની ગાઈડલાઇન પણ અમે આજે આપીએ છીએ દરેક વિદ્યાર્થીઓને. એ સાથે 12મા ધોરણ જે અભ્યાસ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે કે ભાઈ મારે કઈ જગ્યાએ કારકિર્દીના અંદર ક્યાં જવું. તો અમે સરસ મજાની એક પુસ્તિકા એ હાર્ડ કોપી સ્વરૂપે અને ડિજિટલ સ્વરૂપે પણ દરેક વિદ્યાર્થીઓને આવતીકાલે અમે આપીએ છીએ. એના અંદર 12 ધોરણ પછી એના અંદર કયા પ્રકારના કોર્સમાં જઈ શકાય, સંપૂર્ણ વિગત એના માટે કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે એડમિશન લેવું, આ તમામ પ્રકારની માહિતી એ અમે આ પુસ્તિકાના અંદર આપેલી છે. અને બીજા નંબરના અંદર જો કોઈ વિદ્યાર્થીને વિદેશના અંદર જવું હોય 12 પછી તો એના અંદર કયા કોર્સના અંદર જઈ શકાય, કયા દેશના અંદર કયા પ્રકારના કોર્સિસ છે, એને ભણવા માટે જવું હોય તો કયા પ્રકારની સરકારી સહાયો મળે, આ તમામ પ્રકારની માહિતી અમે આ પુસ્તિકાના અંદર આપેલી છે. એટલે વિદ્યાર્થી અને વાલીઓ આનો મહત્તમ જે આપણો લાભ લઈ અને કારકિર્દી માટેનું પોતાનું જે અંતિમ લક્ષ્ય એ પૂર્ણ કરવા માટે દરેક વિદ્યાર્થીઓને અમે જણાવીએ છીએ. અને ફરીથી આ તમામ વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લાના અંદર ખૂબ સારા ગ્રેડમાં પાસ થયા છે. એટલે ફરીથી સમગ્ર અમારી ટીમ, વાલીગણ અને વિદ્યાર્થીઓને અમે અભિનંદન આપીએ છીએ.